સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાય નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે સપ્ટેમ્બર મહિનાની 3જી તારીખ અને મંગળવારનો મહાપવિત્ર દિવસ છે અને 1358મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 1009મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 62ના વચનામૃતની અંદર સત્યમ, શૌચમ, દયા, ક્ષાંતિ આદિ જે ગુણોનું વર્ણન કરે છે એ ભગવાનના સ્વરૂપને વિશે અખંડ હોય છે, પરંતુ ભગવાનના પરમ એકાંતિક સત્પુરુષને વિશે પણ આ બધા ગુણો રહેલા છે. અને ગુણ વડે કરીને જ વ્યક્તિ ગુણવાન કહેવાય છે. જેમ ધન વડે કરીને ધનવાન કહેવાય, વિદ્યા વડે કરીને વિદ્યાવાન કહેવાય, એવી રીતે ગુણો ભગવાનના કલ્યાણકારી જે 39 ગુણો છે એ ગુણો કેવા છે એનો આપણે બધાએ મર્મ સમજી રહ્યા છીએ. ગઈકાલના દિવસની અંદર આપણે જોયેલું કે સ્મૃતિ એટલે કે છે કે ભગવાનના ભક્ત અનન્ય ભાવે પ્રેમે કરીને ભગવાનમાં જોડાયેલા હોય એવા ભક્તોના અપરાધને ભગવાન નથી જોતા અને એમને તો ક્ષણ માત્રની અંદર એ અપરાધોને ભૂલી જાય છે, પણ એમના ગુણોનું સ્મરણ કરે છે. અને એટલે જ આપણે ત્યાં કહેવાયું છે કે ગુણાહ પૂજા સ્થાનમ નિચ લિંગમ નચ વયઃ. આ દુનિયાની અંદર ગુણ પૂજાય છે. જેમ ભગવાન સ્વામિનારાયણે મુક્તાનંદ સ્વામી અને સુખમુનિ સ્વામી માટે વચનામૃતની અંદર આપણને કહ્યું છે કે જ્યારથી સત્સંગની અંદર આવ્યા ત્યારથી એમનો ચડતો ને ચડતો રંગ છે, મોડો તો ક્યારેય પડતો જ નથી. મુક્તાનંદ સ્વામી પોતે મહારાજ કરતા ઘણા ઉંમરની અંદર મોટા હતા, છતાં પણ મુક્તાનંદ સ્વામીની મુમુક્ષુતા માટે તો આપણને અંતરથી દંડવત પ્રણામ કરવાની ઈચ્છા થાય. કારણ કે મુમુક્ષુતા એવી જબરજસ્ત એમનામાં હતી કે એમણે નક્કી કર્યું કે બ્રહ્મચર્યનું યથાર્થ પાલન તો કરવું, પરંતુ આ દેહ કરીને ભગવાનને પણ મેળવવા. અને વાત પણ વાસ્તવિક છે. જેને જેને ભગવાન કે ભગવાનના પરમ એકાંતિક સત્પુરુષની પ્રાપ્તિ થાય છે તેને તેને પોતાના જીવનની અંદર આ પ્રમાણે આ બધા ગુણો કહેવાય છે કે સહેજે સહેજે લાવી શકાય છે. કારણ કે ભગવાનના ગુણો છે ને, એટલે એ દ્રષ્ટિએ કરીને આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે મુક્તાનંદ સ્વામી પોતે બે વિચારને અતિ દ્રઢ કરીને રહ્યા હતા. અને રામાનંદ સ્વામી મળ્યા. રામાનંદ સ્વામીની આજ્ઞાથી એમણે બંધિયાની અંદર બાપુ દરબારનું કહેવાય છે કે હળ પણ હાંક્યું અને પછી આશ્રમની અંદર ખૂબ સારી રીતે
એ અગ્રેસર સંત તરીકે કહેવાયા. પરંતુ ભગવાન સ્વામિનારાયણ માટે ધીમે ધીમે એમના અંતરની અંદર જે નિશ્ચય દ્રઢ થયો, અને એટલે જ કારણ કે આમાં કેવું છે કે સત્સંગની અંદર આપણે આવીએ ત્યારે આપણો રંગ છે કે થોડોક ચડતો હોય. જેમ ઘણી વખત લોકો નથી, લોક જગતમાં કહેવાય છે કે તાજો બનેલો મહાત્મા છે ચીપિયા 2 વાર વધારે પછાડે. આ એવું નથી. સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ થઈ, ગુરુ રામાનંદ સ્વામીની પ્રાપ્તિ થઈ, અને એના કારણે કરીને અંતરની અંદર એક વિશ્વાસ આવી ગયો કે હું મારા જીવનની અંદર એક એક સાધન અને સાધનાની અંદર હું આગળ નીકળી જઈશ. અને ત્યારે જ મુક્તાનંદ સ્વામી પોતે એક વખત તો એવો વિચાર કરો કે મહારાજ આટલા બધા પ્રકરણો ફેરવે છે, એમાં કદાચ એક પ્રકરણ એવું પણ આવે કે હવે તમારે અન્ન જમવાનું નથી, એને બદલે તમારે લીમડાના પાન ચાવીને રહેવાનું છે. એવું પ્રકરણ આવે તો પણ મુક્તાનંદ સ્વામી પોતે એ કરવા માટે તૈયાર હતા. અને એના કારણે કરીને એમણે લીમડો ચાલુ કરી દીધેલો. ત્યારે કોઈએ પૂછ્યું કે મુક્તાનંદ સ્વામી આમ કેમ, હજી તો મહારાજે કહ્યું તો નથી. તો કહે છે કે મહારાજ કહે ને ત્યારે આપણું મન ના ન પાડે, અને એમાં આપણે બરાબર મહારાજની રુચિમાં ભળી જઈએ એટલે આપણને પ્રકરણની અંદર કોઈ પ્રશ્ન આવે નહીં. આટલી બધી જબરજસ્ત મુમુક્ષુતા એમના અંતરની અંદર રહેલી હતી. અને એટલા જ માટે થઈને મુક્તાનંદ સ્વામી જેવા સંતની સ્મૃતિ મહારાજ પોતે કરે છે. એમાં રહેલા જે ગુણ છે ને, એ ગુણને ભગવાન ક્યારેય ભૂલતા નથી. શુકમુનિ સ્વામી પણ એવા જ. મહારાજે કીધું ને કે અમારે ડભાણનો બળદ, ડભાણનો આંબો અને ડભાણના શુકમુનિ, આ ત્રણેય અમારા જીવનની અંદર અમને બહુ કામમાં આવ્યા. એટલે શુકમુનિ સ્વામી પોતે મહારાજના અંગત પત્ર લેખન કરવાવાળા સંત હતા. અને મહારાજ જેવી કોઈ પણ પ્રકારની પરીક્ષાઓ કરે એની અંદર એમને પોતાના મનની અંદર ક્યારેય એવો વિચાર ન આવે. આપણે પ્રસંગને જાણીએ છીએ કે એક વખત મહારાજે શુકમુનિ સ્વામીને કહ્યું કે આ પ્રમાણેનો એક પત્ર લખો અને વિસ્તાર સહિત લખજો. અને એ પત્ર એ લખવા માટે દીવાના અજવાળે રાત્રે બેઠા. સવાર પડી ગઈ, અને સવાર પડી અને મહારાજ પોતે જાગ્યા હશે, અને ત્યારે મહારાજને કહ્યું કે મહારાજ આપની આજ્ઞાથી પત્ર લખાઈ ગયો છે. અને ત્યારે મહારાજની પાસે પત્ર લાવ્યા, અને આખી રાત જાગીને જેમણે પત્ર લખ્યો હોય, સત્સંગ સમુદાય ઉપર લખવાનો હતો પત્ર, તો એ લખ્યો હોય તો કેટલા બધા ભગવાનને એમના ઉપર રાજી થઈ જાય કે વાહ, અમે તો સૂઈ ગયા પણ તમે તો જાગીને આવું ભગીરથ કામ કરી નાખ્યું. એને બદલે મહારાજે વાંચ્યો તો નહીં, વાંચ્યા વગર એમણે પોતે ત્યાં આગળ 1ના 2 ભાગ કર્યા, 2ના 4 ભાગ કર્યા, 4ના 8 ભાગ કરીને ફાડી નાખ્યો, અને એક શબ્દ પણ બોલ્યા નહીં. ત્યારે શુકમુનિના મનની અંદર વિચાર આવ્યો કે મહારાજ, મારે તો મહારાજને રાજી કરવા માટે જ લખવાનું હતું, અને મહારાજ મારી પાસે લખાવી લીધું. લખાવ્યા પછી એમને જ પોતાની અંગત મરજીના કારણે કરીને એમણે જ પત્ર ફાડી નાખ્યો. તો એમ રાજી રહેતા હોય તો પણ આપણે ક્યાં વાંધો છે? તો જો આવી રીતે ભગવાનની સાથે જોડાયેલા એ પરમહંસો, હરિભક્તો, એ બધાને માટે મહારાજ પોતે આવી રીતે એમનું સ્મરણ કરતા. એટલે મહારાજે તો વચનામૃતની અંદર જબરજસ્ત સ્મરણ કર્યું છે. આપણે જાણીએ છીએ કે મહારાજે મૂળજી બ્રહ્મચારીની પણ પ્રશંસા કરી છે, કારણ કે મૂળજી બ્રહ્મચારી મહારાજના અંગત સેવક હતા. પણ તેમ છતાંય મહારાજે વગર વાંકે એમને કેવું, જેને કહેવાય કે આજ્ઞા કરી
જ્યારે મોજડી ચોપડવા આપી ત્યારે કોઈ હરિભગતે માગી હશે તો મૂળજી બ્રહ્મચારી કે લ્યો તમે ચોપડો. અને મહારાજને ખબર પડી ને મહારાજે મૂળજી બ્રહ્મચારીને આ પ્રમાણે કહ્યું કે તમે મોજડીને તેલ લગાવ્યું નહીં અને બીજાને આપી દીધું, તમે મારી આજ્ઞા લોપી છે, જાઓ હવે તમે મારે ને તમારે કોઈ લેવા દેવા નહીં, તમે વિમુખ, સત્સંગમાં તમારે રહેવાનું નહીં અમારી જોડે અને નીકળી જાઓ. અને એ તો બરાબર છે, પણ પાછું એટલું પણ કીધું કે ગળું ચીકણું ખાવાનું નહીં અને પગની અંદર ચપ્પલ કે જોડા મોજડી પહેરવાની નહીં. આવી રીતના નિયમ આપ્યા. અને તેમ છતાં પણ મૂળજી બ્રહ્મચારીના અંતરની અંદર લેશ માત્ર એમ ન થયું કે મહારાજ મારી કઈ એવી મોટી ભૂલ હતી કે જે મારા નિષ્કામ ધર્મમાં ફેર પડ્યો હોય કે મારા નિસ્વાદી ધર્મમાં ફેર પડ્યો હોય કે આપની સેવામાં કોઈ મને તકલીફ પડી હોય, ફેર પડ્યો હોય તો કયો, એવું બોલ્યા જ નહીં. અને એ પ્રમાણે મહારાજની આજ્ઞાને કારણે કરીને ભાદરાથી નીકળીને ગુજરાતમાં આવીને રહ્યા. મહારાજને મળવાની ઈચ્છા તો હતી, પણ કોઈક એવા સંજોગ ઊભા થાય તો મહારાજને મળી શકાય. એટલે એના કારણે કરીને ઉનાળાની અંદર કોઈક હરિભક્ત હશે, એણે કહ્યું કે મહારાજ માટે આ અમારા આંબા ઉપર સરસ મજાની શાંખની કેરીઓ તૈયાર થઈ છે, મોકલવી છે, પણ હવે કોઈ જનાર નથી. અને ત્યારે મૂળજી બ્રહ્મચારીએ સામે તે કહ્યું કે મહારાજ માટે મોકલવાની હોય તો હું હાલ તો ટોપલો ઉપાડીને જઈશ. અને ઉનાળાના ધગધગતા તાપની અંદર જમીન તપેલી હોય, ઉઘાડા પગે જવાનું, ટોપલાનો વજન, અને આ રીતે મૂળજી બ્રહ્મચારી ચાલતા ચાલતા નીકળ્યા અને ગરડે આવ્યા. મહારાજની પાસે ટોપલો મૂકીને પગે લાગ્યા. મહારાજે જોયું કેરીઓ આવી છે, પણ મૂળજી બ્રહ્મચારીની સામું પણ ન જોયું. અને તે વખતના સમયની અંદર આપણે જાણીએ એ પ્રમાણે ગામની અંદર કોઈક મહિલા બાઈ હશે, એમણે બ્રહ્મચારીને કહ્યું કે તમે આટલા બધા સમયથી મહારાજની જોડે દેખાતા નહોતા તો ક્યાં હતા? અને પછી બધી વાત કરીને ઘેરે જમવા બોલાવ્યા અને બાટી બનાવી, પણ કોરી, ઘી વગરની કે તેલ વગરની બાટી બનાવી અને ભગવાનને આ અર્પણ કરીને જમી લીધું. પછી ડોશીમાએ પૂછ્યું કે આ બધું ઘી કેમ પડી રહ્યું? તો કે મહારાજે મને નિયમ આપ્યો છે કે ગળું ચીકણું ખાતા નહીં, પગમાં જોડા પહેરતા નહીં, અને આ પ્રમાણે તમે રહેજો. અને તેમ છતાંય પાછા વિમુખ. ત્યારે આપણને ખ્યાલ આવે કે તે વખતે ડોશીમાએ જઈને મહારાજને કહ્યું કે મહારાજ, આ મૂળજી બ્રહ્મચારીએ તમારું શું બગાડ્યું છે કે જેથી કરીને તમે પોતે આ પ્રમાણે કહેવાય છે કે એને બોલાવતા નથી? મહારાજ કે અમે ક્યાં ના પાડીએ છીએ. પછી આવ્યા અને બોલાવ્યા. પણ આવી પરીક્ષા ભગવાન પોતે કરે, અને કર્યા પછી એ ભગવાન એ મૂળજી બ્રહ્મચારીના જીવનની અંદર જે ગુણ રહેલો છે ને એ ગુણનું વર્ણન કરે, અને એ વર્ણનનું સ્મૃતિ કરે કે મૂળજી બ્રહ્મચારી કેવા. તો અમે સભાની અંદર બેઠા હોય અને ઊંઘતા હોય, અને ઊંઘમાં ને ઊંઘમાં એક વખત તો મહારાજને તેડીને એ દૂર જતા રહ્યા. મહારાજ કે બ્રહ્મચારી શું થયું? કે અરે મહારાજ, અહીંયા તો જબરજસ્ત આગ લાગી છે અને તમે આગમાં, તમને આગ દુખી ન કરે, એ બાળી ન જાય એટલા માટે આપને ઉપાડીને લઈ જાઓ. મહારાજ કે પણ તમે, હું તો અહીંયા દાદાના દરબારમાં બેઠો છું, પણ તેમ છતાં પણ આપણે ત્યાં સંતો વાત કરે છે કે 2 થી 3 વખત મૂળજી બ્રહ્મચારીની ગુણોની પ્રશંસા કરી. બોલ્યા કે મૂળજી બ્રહ્મચારીના હાથની કરેલી સેવા જેવી અમને ગમે એવી બીજી કોઈની ન ગમે. હવે આ જે વાત કરે છે ત્યારે આપણને એમ લાગે કે મહારાજે ભલે એમને વિમુખ કર્યા, એ ખાલી નહીં જેવી બાબતમાં કર્યા, પણ મૂળજી બ્રહ્મચારીના અંતરની અંદર ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેનો જે ભાવ, એ ભાવ તો જબરજસ્ત હતો. એમાં લેશ માત્ર ફેરફાર નહીં. અને કહેતા ને કે મૂળજી બ્રહ્મચારી એક શેર ઘી જમી જાય
છતાં પણ કહેવાય છે કે એમને જાગ્રત કે સ્વપ્ન કે સુષુપ્તિની અંદર પણ એમને આવો કોઈ પણ પ્રકારનો વિચાર એમના અંતરની અંદર ન આવે. એટલે આવી રીતે પણ મહારાજે એ મૂળજી બ્રહ્મચારીના ગુણાનુવાદ ગાયા છે. ત્યારે આપણને ખ્યાલ આવે કે આ લોકની અંદર સ્વામી કહે છે કે જે ભગવાનનો ભક્ત બને અને ભક્ત બન્યા પછી ભગવાન ગમે તેવી એની પરીક્ષા પણ કરે તો પણ એ પરીક્ષાની અંદર ઉત્તીર્ણ થઈ જાય એવા જે ભક્ત, એ ભક્તની પ્રશંસા તો ભગવાન પોતે જરૂર કરે ને કરે. જે મલૈયા ખાચર માટે પણ આપણે જાણીએ છીએ કે એમણે કેટલા બધાને સત્સંગ કરાવેલો. ભલે મહારાજે એક ચરિત્ર એવું કર્યું જેના કારણે કરીને એ મૂકીને નીકળી ગયા, પણ મહારાજ પોતે એમની જ્યારે સ્મૃતિ કરતા ત્યારે અવશ્યપણે પોતે યાદ કરીને કહેતા કે અલૈયા ખાચરે જબરજસ્ત દાખલો કર્યો. જેવો દાખલો આ પરમહંસો કરે એવો દાખલો એમણે કર્યો અને 2000 ને સત્સંગ કરાયો. એટલે એમની કરેલી જે સેવા, એમનાથી થયેલું જે સત્સંગનું કાર્ય, એને ભગવાન ભૂલતા નથી અને એનું સ્મરણ કરે છે. એવી જ રીતે પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર પણ આપણે ઘણા બધાએ જોયું છે કે શાસ્ત્રીજી મહારાજે જ્યારે આ સંસ્થા સ્થાપી અને એ સંસ્થાની અંદર અક્ષરધામમાંથી જ શાસ્ત્રીજી મહારાજ પોતે પોતાની સાથે વજ્ર સમાન એવા 3.5 વજ્ર લઈને આવેલા એવા સંતો હતા કે જે પોતે આમ મલોખાની જેમ પથ્થરોને ફેરવી શકે એવી તાકાતવાળા હતા. એમાં આપણે જાણીએ એ પ્રમાણે અક્ષર સ્વામી, પછી જેને કહેવાય સોમા ભગત, અને આ પ્રમાણે એમાંના એક હતા ગોપીનાથ સ્વામી, જેને અડધો વજ્ર કહેવામાં આવતું. અને એ ગોપીનાથ સ્વામી પોતે આમ સારંગપુર મંદિરની અંદર કોઠારી તરીકે એમને નિયુક્ત કરેલા. પરંતુ પછી એમણે એમ થયું કે પ્રમુખ સ્વામી મહારાજને સંસ્થાના પ્રમુખ બનાવ્યા છે, તો આ સારંગપુર મંદિરનો હું પ્રમુખ, એમ એવો વિચાર એને આવ્યો હશે. હવે આવું જ્યારે બને ત્યારે તો સત્સંગની અંદર ઘણી બધી પ્રકારનું વાતાવરણ ડોળાઈ જાય. પણ છતાંય તે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને એટેક આવ્યો અને ત્યાં વડોદરાની અંદર B.R. પટેલને ત્યાં આગળ જ્યારે ટ્રીટમેન્ટ લેતા હતા, ત્યારે તે વખતે શિયાળાની ઋતુ હતી. એ ઋતુના સમયની અંદર અને કહેવાય એ પ્રમાણે કે ગોપીનાથ સ્વામી પોતે ધામમાં ગયા અને બાપાના સમાચાર મળ્યા. ત્યારે તે વખતે બાપા પોતે બોલવાની ના પાડી છતાંય તે વખતે બાજુમાં બેઠા હશે એ સંતોની પાસે સ્વામી પોતે એમના ગુણોનું સ્મરણ કરવા માંડ્યા, સ્મૃતિ કરવા માંડ્યા કે એમણે શાસ્ત્રીજી મહારાજના વખતની અંદર કારખાનામાં બહુ મોટી સેવા કરેલી અને એ સેવા એમણે જબરજસ્ત કરી છે. એટલે એમનો અગ્નિ સંસ્કાર પણ આ પ્રમાણે ત્યાં આપણે જ્યાં સદગુરુ સંતોના કરેલા છે ત્યાં જ કરવો, સારી રીતે કરવો, વિધિ વિધાનથી કરવો. આ બધી જ વાત સ્વામીએ પોતે કરીને મોકલી, પણ સાથે સાથે એમના ગુણોને યાદ કર્યા કે શાસ્ત્રી મહારાજ માટે એમણે ખરેખરી સેવા કરી. ભલે સ્વાભાવિક પ્રકૃતિ પ્રમાણે જે કંઈ એમની નાની મોટી ભૂલો હશે, એ ભૂલોને પ્રમુખ સ્વામી મહારાજે યાદ નથી કરી, એ ભૂલોનું સ્મરણ નથી કર્યું. પણ જે ગુણો એનામાં હતા એ તમામ ગુણોનું વર્ણન સ્વામીશ્રી પોતે ત્યાં આગળ એક હાર્ટ એટેક આવેલા સંજોગની અંદર પણ બહુ જ વિસ્તારપૂર્વક એમણે પોતે કર્યું. છેલ્લે તો તેઓ તાજપરની અંદર રહેતા હતા અને એ બધું જ બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાના નામે કરી દેવા માટેનું એમણે પોતે પ્રમુખ સ્વામી મહારાજના વચને કરીને એ સ્વીકાર્યું અને સંસ્થાને અર્પણ પણ કરી દીધું.
તો સ્વામીશ્રી પોતે પણ એવી રીતે એમના પણ ગુણોનું અને એમની ગુણ આ વિચારધારાનું સ્મૃતિ પણ સ્વામીશ્રી પોતે કરતા. એવી જ રીતે ગઢડાની અંદર રહેતા દેવપ્રસાદ સ્વામી પણ એ કારખાનાની અંદર પ્રમુખ સ્વામી મહારાજની સાથે સેવામાં જોડાતા. અને સ્વામી પોતે કહેતા કે અમારા મુકાદમ તરીકે દેવપ્રસાદ સ્વામી અમને બધાને કામે વળગાડે અને સેવા કરવાના કારખાનાના કામની અંદર જોડે. તો એમના પણ સ્વામી કહે છે કે એમણે ગઢડાની અંદર રહ્યા ત્યાં સુધી એમણે પોતે ખૂબ સારી સેવા કરી. તો એની જીવનની અંદર રહેલા જે ગુણો હતા એ ગુણોને પ્રમુખ સ્વામી મહારાજ પણ અવશ્યપણે એ યાદ કર્યા છે અને એમના ગુણોનું સ્મરણ કર્યું છે. એટલે મોટા પુરુષના જીવનની અંદર આ એક બહુ જ મહત્વનો ગુણ સમાયેલો છે. આપણે જાણીએ છીએ કે આપણા સદગુરુ સંતો એમના માટે પણ પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે એમને એવો ચાન્સ મળે ને ત્યારે કંઈ એમની હાજરીમાં જ બોલે એવું નહીં, પરંતુ એવી રીતે સ્વામીશ્રી પોતે યાદ કરે કે ડૉક્ટર સ્વામી જે સંતોની શિબિરની અંદર જે અંતરના ઉમળકાથી જે કથા વાર્તા કરતા એના માટે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે ડૉક્ટર સ્વામી કેટલું જોર જોરથી બોલે છે અને એ જે એક એક શબ્દ એમની નાભીમાંથી નીકળે છે, યોગી મહારાજના સંકલ્પ પ્રમાણેના શબ્દો નીકળે છે. એટલે ડૉક્ટર સ્વામી કહે છે એ બરાબર કહે છે એમ આપણે બરાબર સમજવું તો આપણને ખ્યાલ આવે કે મોટા પુરુષ પોતે પોતાના શિષ્ય તરીકે રહેતા સંતોની પણ આ પ્રમાણે એમાં રહેલા ગુણોનું સ્મરણ કરે અને સ્મરણ કરીને એમનો ક્યારે પણ કોઈ પણ પ્રકારનો અવગુણ આપણને દેખાતો હોય પણ મોટા પુરુષને તો ક્યારેય અવગુણ દેખાતો નથી. એવી જ રીતે મુંબઈના કોઠારી સ્વામી માટે સ્વામી પોતે બોલ્યા કે ગુણાતીતાનંદ સ્વામીએ પોતે પોતાની વાતમાં લખ્યું છે કે મોટા શહેરનું સેવન, અધિકાર, કોઠાર, ભંડાર આ બધાય આપણા જીવને બગાડે એ પ્રકારના એમાં હેતુ રહેલા છે. પણ ગુણાતીતાનંદ સ્વામીની વાતને ખોટી પાડી. એક તો અધિકાર, બીજો કોઠારી તરીકે અને ત્રીજું મોટા શહેરનું સેવન. એ ત્રણ વસ્તુ હોવા છતાં પણ કોઠારી સ્વામી નિર્લેપ રહ્યા છે. તો આપણને ખ્યાલ આવે કે એવી રીતે કોઠારી સ્વામીના પણ પ્રમુખ સ્વામી મહારાજે પોતે આવી રીતે એમના ગુણોની સ્મૃતિ કરી છે. એટલે આપણે યાદ રાખવાનું કે આપણા જીવનની અંદર પણ જેની સાથે આપણે રહેતા હોઈએ, જેની જોડે આપણે બેસતા ઉઠતા હોઈએ એના ગુણોનું સ્મરણ કરવું. પણ ક્યારે એમાં રહેલો એકાદ પણ અવગુણ હોય ને એ અવગુણને આપણે આપણા જીવનની અંદર આપણી આંખ વડે કરીને જોવો નહીં. આપણી આંખ એટલે આપણી અવગુણની આંખે ન જોવો, પણ એમાં રહેલા ગુણોને આપણે જોઈએ ત્યારે આપણને ખ્યાલ આવે. જેમ યોગીજી મહારાજ પોતે દાદર મંદિરની અંદર પધાર્યા હતા અને તે વખતના સમયની અંદર બાપાની એવી સહજ પ્રકૃતિ કે જે મંદિરમાં જાય ત્યાં બધી જગ્યાએ આ પ્રમાણે કહેવાય છે કે પગલાં પાડે અથવા તો ત્યાં જાય, જોવે કેવું મંદિરનો વ્યવહાર ચાલે છે, શું છે, બધું જાણે એવી પ્રકૃતિ. એટલે એ ત્યાગવલ્લભ સ્વામી પોતે ત્યાં આગળ રસોડાની અંદર રસોઈ કરતા હતા, યોગી બાપાની આજ્ઞાથી કરતા હતા. જેમને માચીસ વડે કરીને દીવો પ્રગટાવવાનું પણ ન ફાવે તો પછી લાકડા ને પથ્થરના કોલસાના સગડા સળગાવવાનું તો ક્યાંથી ફાવતું હોય. પણ એ બધું જ યોગી બાપાના વચને કરીને શીખી ગયેલા અને રસોડાની એવી અદ્ભુત સેવા કરતા કે દરેકને વિશે નિર્દોષ ભાવ રાખીને કરતા. તો યોગીજી મહારાજ પોતે રસોડાની અંદર ગયા હશે અને ત્યાગવલ્લભ સ્વામી તે વખતે બાજરાના રોટલા કરતા હતા અને ત્યાં આગળ રોટલો બરાબર કહેવાય છે ને કે ફૂલીન દડા જેવો થયો અને યોગી મહારાજ ત્યાં પધાર્યા.
ત્યાં બાપા તરત બોલ્યા. બાપા કે ઓહો, ત્યાગોલસ સ્વામી કેવા રોટલા બનાવે છે. આપણને તો એવા ફૂલીને દડા જેવા થાય છે. રોટલાને દંડવત કરવાનું મન થાય. હવે ક્રિયા કરે છે કરનારને તો કરવાનું થાય જ, પણ જે રોટલો બન્યો છે એ રોટલાને પણ આવી રીતે દંડવત કરવાનું મન થાય. એવું જ્યારે યોગીજી મહારાજ પોતે ત્યાં બોલે ત્યારે આપણને ખબર પડે કે આ બધા સદગુરુ સંતોના જીવનની અંદર જે દિવ્ય ગુણો રહેલા છે એ ગુણોનું મનન, સ્મરણ અને ચિંતન મોટા પુરુષ હંમેશને માટે કરતા જ હોય. જેમ આપણે જાણીએ છીએ કે ઈશ્વરચરણ સ્વામી સત્સંગ પ્રવૃત્તિના કન્વીનર તરીકે વર્ષોથી છે, અને સાથે સાથે આપણા મોટા મોટા સંકુલો જે તૈયાર થયા હોય એની અંદર પણ પૂરું માર્ગદર્શન દિલ્હી, ગાંધીનગર, અમેરિકા કે પછી ઘણા બધા અમેરિકાના મંદિરો બધાની અંદર એમનું આગવું માર્ગદર્શન હોય. તો પણ યોગીજી મહારાજ પોતે ઈશ્વર સ્વામીની સેવાથી રાજી થતા. એક વખત ત્યાં આગળ ગોંડલની અંદર યોગીજી મહારાજ પોતે બિરાજમાન હતા, અને ઈશ્વર સ્વામી કંઈક કામ હશે એટલે થોડાક આગા પાછા થયા હશે, અને તે વખતે દવા આપવાનો ટાઈમ થયો. અને ત્યારે ઈશ્વર સ્વામી હતા ને એને કોઈ સંત બીજા દવા આપતા હશે, તો સ્વામી કે તમે રહેવા દો, હમણાં ઈશ્વર સ્વામી આવશે. ઈશ્વર સ્વામી દવા આપે ને અમને બહુ સારું થઈ જાય. અરે યોગીજી મહારાજ પોતે પોતાના શિષ્યની સેવાથી પણ કેટલા રાજી થતા હશે, અને ઈશ્વર સ્વામી પણ એવા ભક્તિભાવપૂર્વક એવી સેવા કરતા. 1970ની અંદર જ્યારે આફ્રિકાથી અને લંડનથી યોગીજી મહારાજ દેશની અંદર પધાર્યા, ત્યારે આફ્રિકા લંડનમાં પણ ઈશ્વરચરણ સ્વામી પોતે બાપાની વ્હીલચેર ચલાવતા, અને સાથે સાથે બાપા માટે કંઈક બનાવવાનું હોય તો જરૂર બનાવતા. એમાં વિચરણ કરતા કરતા સારંગપુરથી ગઢડા, ગઢડાથી વલભીપુર, વલભીપુરથી ભાવનગર, ભાવનગરથી મહુવા ગયા. અને એ વખતે એટલો બધો વરસાદ પડેલો કે જેના કારણે કરીને યોગીજી મહારાજને થોડી શરદી જેવું પણ થઈ ગયેલું. અને એટલે ઈશ્વરચરણ સ્વામી પોતે બાપાના શરીરની તાસીર જોઈને એ પ્રમાણે બાપાને જલ્દી સારું થાય એના માટે પોતે પ્રયત્ન કરતા. તો તે વખતના સમયની અંદર એમણે પોતે ત્યાં બાજરાના લોટની અને ગોળના પાણીની સરસ મજાની મરી મસાલા નાખીને રાબ બનાવી અને યોગીજી મહારાજને ત્યાં રકાબીમાં આપી અને પાઈ. અને ત્યારે યોગીજી મહારાજને પોતાને જે કંઈ થોડી ઘણી શરદી થઈ હતી, જેને આપણે હળેખમ કહીએ છીએ, તો એમાં પણ થોડી ઘણી રાહત થઈ. તો ઈશ્વર સ્વામીની સેવા માટે પણ સેવા કરે તો એ યોગીજી મહારાજ પણ વારંવાર એમની પ્રશંસા કરતા. એટલે આ દ્રષ્ટિએ વડે કરીને આપણે જોઈએ તો સત્પુરુષનું એક આગવું અંગ જ હોય છે. એ કોઈ દિવસ એનામાં થયેલી નાની મોટી કોઈ પણ ભૂલ, એ ભૂલને ક્યારે ભૂલ ગણતા નથી. જેમ પ્રમુખ સ્વામી મહારાજ પોતે શાસ્ત્રીજી મહારાજની સેવામાં હતા, અને તે વખતે ઢીચણે વા આવેલો એટલે વાનો મટાડવા માટેનું એક એવી જેને કહેવાય ને કે દવા પણ હતી, અને સાથે સાથે ઉકાળાની અંદર થોડું દિવેલ પણ શાસ્ત્રીજી મહારાજ લેતા. એટલે પ્રમુખ સ્વામીને ખબર ના રહી, અને એ જે વાની દવા હતી દિવેલ સમજીને ઉકાળાની અંદર નાખી. હવે એ તો ઝેરી દવા જેવું કહેવાય. કોઈ પણ માણસ પીવે ને તો એ તરત મૃત્યુ પામે. સ્વામી તો પી ગયા, પણ પછી જ્યાં બેઠેલા બે જણાને આપી, પ્રસાદી આપી, તો એ લોકોને તો જામ તેમ ચક્કર આવવા માંડ્યા. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ ગળગળા થયા અને સ્વામીને કહ્યું કે સ્વામી મારી ભૂલ થઈ ગઈ છે. સ્વામી કે એમાં ભલા આદમી ભૂલ શું? આપણે મીરાબાઈએ ઝેર પચાવ્યું છે, તો આપણે એમાં શું બાકી રહે? આપણને તો સાક્ષાત મહારાજ મળ્યા છે, એટલે તમારે કંઈ ચિંતા કરવી નહીં. અને પ્રમુખ સ્વામી મહારાજ માટે તો
એવે શાસ્ત્રીજી મહારાજ પોતે કહેતા કે પ્રમુખ નારાયણદાસને જોઈને મને ઉભરા આવે કે આ સંસ્થાનું જબરજસ્ત વિરાટ કાર્ય પણ એ અમારા પ્રમુખ સ્વામી કરશે, અને એટલે જ એમને 28 વર્ષની ઉંમરની અંદર આ સંસ્થાના પ્રમુખ બનાવ્યા અને કેટલું મોટું વિરાટ કાર્ય કર્યું. ત્યારે સ્વામીને પૂછેલું કે શાસ્ત્રીજી મહારાજ અત્યારે હયાત હોય તો શું કે? તો સ્વામી બોલ્યા કે એમની મરજી પ્રમાણે જ અત્યારે સંસ્થાનું કાર્ય ચાલી રહ્યું છે. તો આવા ગુણોનું સ્મરણ કરે એવો ગુણ સત્પુરુષને વિશે હોય છે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.